પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરીથી રોષની લાગણી જોવા મળી આવી છે। રાધનપુર તાલુકા ખાતે આવેલો વોર્ડ નંબર 4ના સ્થાનિકો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન થયા છે, તો નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી આવ્યો હતો। તો રાધનપુર તાલુકા ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરી વાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય નગરપાલિકાની રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપવામાં આવી છે, ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે। તો નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર 4ની અંદર ગટરની સફાઈ ન થતી હોય, કચરો ન લેવામાં આવતો હોય, જેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે। ત્યારે આવા સમયે લોકોની અને રહીશોની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરીની સફાઈ કરવામાં આવે। ત્યારે જો આ કામગીરી કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને રાજકીય અગ્રણીઓ પર પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો। ચૂંટણી દરમિયાન મત લેવા માટે આવે છે અને લોકોની સમસ્યા જાણવા આવતા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ત્યારે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશીએ વોર્ડ નંબર 4ની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી। તો ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતા હોવાને લઈ કારણે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે। નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 4ના લોકો નગરપાલિકાની કામગીરી સામે તાઇમામ પોકારી ઉઠ્યા છે, તો નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। તો રાધનપુર તાલુકાના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવામાં રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પાડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે। અમે નાગોરી વાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ। અમને કેવો 2-3 વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો, નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી, કચરો, જેથી એટલા માણસો બીમાર, એટલા માણસો ઘરે ઘરે ખાટલા, મચ્છર અને તકલીફ। નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં, જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે, બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી। તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ એટલે ઘૂંટણ સમાણા પાણી ભરાય છે, બરાબર। ગટર કાઢે તો કચરો નહીં ભરતા, કચરો ભરે તો ગટર નહીં કાઢતા। રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે। ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે, જેથી કોઈ બી માણસને કોઈ બી હાદસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદાર તૈયાર નહીં। બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે, બરાબર। આની અંદર કેટલા રૂપિયા મંજૂર કર્યા છે નગરપાલિકા, બારોબાર રોડ કરે છે, રસ્તા કરે છે, બારોબાર હેડે છે। બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે, મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી। જ્યારે ચૂંટણી હોય ત્યારે 5 જણા ભેગા થઈ અને વોટ માટે આવે, બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી। આ પરિસ્થિતિ અમારા મેલ્લાની છે, અમારા વોર્ડ નંબર 4 છે। આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલ્લામાં કોઈ કહેવા જાય તો કોઈ સાંભળવા તૈયાર નથી। આવી પરિસ્થિતિ 2-2.5-3 વર્ષથી ચાલે છે, બરાબર। એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં। મીડિયામાં અમે 2 થી 3 વાર આપ્યું હોય, પહેલી વાર નહીં, અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લેખિતમાં જવાબ આપ્યો હોય, બરાબર। કોઈ સાંભળવા તૈયાર નહીં ને એ કામ કરવા તૈયાર નહીં। જ્યારે જ્યારે અમને વોટ લેવો હશે ત્યારે એ તૈયાર થશે, બાકી રોડના પૈસા મંજૂર થાય તો બારોબાર રોડ બનાવે છે। મારું નામ જ્યોતિબેનજી જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ। આજે હું રાધનપુર વોર્ડ નંબર 4 વિસ્તારમાં મુલાકાતે આવી હતી। ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર કઢાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો કઢાતી નથી। પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। જ્યારે નગરપાલિકાએ 3 કરોડ અને 38 લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે, તો જે નગરપાલિકામાં આવે છે, જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે, એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે, તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી? અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી, હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ। સોમવાર સુધીમાં જો આ લોકોનો કામ ના થયા તો અહીંની સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરીશું। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।